એક એવો ભગવાન જે સિંહાસન પર બેઠો નથી પણ દરેકના હૃદયમાં વસે છે, જે યુદ્ધમાં શસ્ત્ર નથી ઉઠાવતો પણ સમગ્ર વિશ્વને જીવન જીવવાની કળા શીખવે છે. આ છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના 8મા અવતાર છે. તેમનો જન્મ માત્ર લીલા માટે નહીં પણ ધર્મની સ્થાપના માટે થયો હતો. શ્રી કૃષ્ણ ભગવાન તો છે પણ સાથે મિત્ર છે, માર્ગદર્શક છે, યોગી છે અને પ્રેમનું જીવંત સ્વરૂપ છે. આપણે ભગવાનની જન્મ લીલા જોઈએ તો મથુરાના રાજા કંસનો અત્યાચાર હતો. એક આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર તારો સંહાર કરશે. કંસ ડરી ગયા હતા, એટલે એમને દેવકી અને વાસુદેવને જેલમાં બંધ કરી દીધા. અંધારી રાત હતી, વરસતો વરસાદ હતો. જેલના દરવાજા ખુલી ગયા અને વાસુદેવ કૃષ્ણને લઈને યમુના પાર ગોકુળ પહોંચ્યા. એ દિવસ હતો જ્યારે અંધકારમાંથી પ્રકાશનો જન્મ થયો. ગોકુળના કૃષ્ણ ગોપીઓના માખણ ચોર હતા, યશોદા મૈયાના લાડલા હતા, ગોપીઓના પ્રાણ હતા. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં પણ ઘણી લીલાઓ કરી હતી. પૂતનાનો સંહાર કર્યો હતો, શક્રાસુરને માર્યા હતા, કાળિયા નાગ પર નૃત્ય અને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો. ભગવાન રમતમાં પણ ધર્મ શીખવે છે. કૃષ્ણ મોટા થયા પછી લીલા બંધ ન થઈ. કંસનો સંહાર કર્યો, દ્વારકાની સ્થાપના કરી, સમુદ્ર એક શહેર, જે બતાવે છે કે વિશ્વાસ હોય તો અશક્ય પણ શક્ય બને. ત્યારબાદ યુદ્ધ આવ્યું પણ કૃષ્ણએ શસ્ત્ર ના ઉઠાવ્યું. ભગવાન હોવા છતાં પણ કૃષ્ણ બન્યા અર્જુનના સારથી. ભગવાન તો જાણતા હતા કે આ યુદ્ધ શસ્ત્રોનું નહીં પણ ધર્મનું છે, અને અર્જુનને સમજાવ્યું અને જગતનું કલ્યાણ કરાવ્યું. અને ત્યાંથી જ જન્મે છે ભગવદ્ ગીતા. ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નથી, ગીતા એ માનસિક માર્ગદર્શક છે. ગીતામાં કોઈ યુદ્ધ નથી, ગીતા તો સાચો રસ્તો છે. કૃષ્ણ કોઈ શબ્દ નથી, એક અનુભવ છે. જીવનના દરેક પ્રશ્નમાં કૃષ્ણ એક જવાબ છે. તો જીવનમાં જવાબ નહીં મળે ત્યારે પણ ડરશો નહીં. કૃષ્ણ જવાબ નથી આપતા, દિશા આપે છે. માર્ગ ખોવાય ત્યારે નામ સ્મરો, ભય ઘેરી લે ત્યારે કર્મ કરો. કૃષ્ણ હંમેશા સાથે જ છે, તો કૃષ્ણનું નામ લો. જય શ્રી કૃષ્ણ.